ગુસાઈજી કહે છે કે ભક્તિ જે છે, પહેલા તો એમ વાત સમજવી જોઈએ કે ભક્તિ બે પ્રકારની છે શાસ્ત્રમાં. ગુસાઈજી કહે છે કે ભક્તિ જે છે ઇટ ઇઝ ઓફ ટુ ટાઈપ્સ પ્રાઇમરીલી. એટલે એક તો પેલી બધી જે છે મને પ્રાવાહિકી, મર્યાદિકી, પુષ્ટિ, એમાંય પાછી પુષ્ટિ 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 બધા ભેદ. એવી રીતે મર્યાદામાં પણ મર્યાદા, પુષ્ટિ વગેરે ઘણી બધી પ્રકારની છે. તેવી રીતે પ્રાવાહિકીમાં પણ પ્રવાહ, મર્યાદા, પ્રવાહ, પુષ્ટિ વગેરે વગેરે ઘણી બધી પરમ્યુટેશન, કોમ્બિનેશન છે. એ એક અલગ પ્રકારના કોમ્બિનેશન છે. અને આ જે ક્લાસિફિકેશન જે છે એ બીજું ક્લાસિફિકેશન શ્રી ગુસાઈજી આપી રહ્યા છે કે ભક્તિ બે પ્રકારની છે. ભક્તિસ્તુ વિહિતા અને અવિહિતા. એક વિહિતા ભક્તિ અને એક બીજી અવિહિતા ભક્તિ. તો વિહિત ભક્તિ છે તે કહે છે કે મહાત્મ્ય જ્ઞાન યુત ઈશ્વરત્વેન પ્રભુ નિરુપધિ સ્નેહાત્મિકા વિહિતા ઇતિ. આને વિહિતા ભક્તિ કહેવાય છે. વિહિતા ભક્તિ એટલે કે જે આપણે મહાપ્રભુજી કહે છે, જે સાધન દીપિકામાં છે અથવા તત્વાત્મિક નિબંધમાં છે વગેરે, જે જ્યાં ડિફાઇન કરી છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. આ જે ભક્તિ છે એ વિહિતા ભક્તિ છે. બરાબર છે. સિમ્પલ, વેરી સિમ્પલ. ભક્તિસ્તુ વિહિતા અવિહિતા ચ દ્વિવિધા. મહાત્મ્ય જ્ઞાન યુત મહાત્મ્ય જ્ઞાન યુત ઈશ્વરત્વેન પ્રભૌ નિરુપધિ સ્નેહાત્મિકા વિહિતા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. આ જે ભક્તિ છે એ વિહિતા ભક્તિનો પ્રકાર છે. બરાબર છે, માં કઈ વાંધો નથી. ઇટ્સ ગુડ, શાસ્ત્રોક્ત છે. નારદ પાંચરાત્રમાં પણ અનુવર્ણન છે. અને આપણે બીજું કયું છે ભક્તિ સૂત્ર? શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં પરાનુરક્તિરીશ્વર શાંડિલ્ય સૂત્રમાં પણ છે. અને નારદજી પણ કહે છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. તો આ જે પ્રકાર છે વિહિતા ભક્તિનો પ્રકાર છે. બીજો જે છે, એટલે એમાં શું હોય છે કે ભગવાનનો જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક. બરાબર છે. મહાત્મ્ય એટલે કેવો પ્રકારનું ભગવાનનું મહાત્મ્ય કે ભગવાન ષડૈશ્વર્યવાન છે. ભગવાન જે છે તે બ્રહ્મ છે, પરમાત્મા છે. ભગવાન ઇતિ શબ્યતે. ભગવાન જે છે એ માને એમનું ઐશ્વર્ય જે છે આ કર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય ઇત્યાદિ. બરાબર છે. બ્રહ્મત્વ છે, પરમાત્મત્વ છે, ભગવત ષડૈશ્વર્યમાન છે વગેરે વગેરે. જે પ્રકારનું જે મહાત્મ્ય છે ભગવાનનું, એ એક પ્રકારનો ઈશ્વરત્વેનો જે ભગવત મહાત્મ્ય છે. અને તેના સાથેનો જે માને નિરુપધિ સ્નેહ જે થતો હોય છે ભગવાનમાં, એટલે કે દેવાદિ વિષયની રતિ. અને એ જે રતિ વાળો જે સ્નેહ, જે સ્થાયી ભાવ છે, રતિ જેનો સ્થાયી ભાવ છે, એવી જે ભક્તિ રસાત્મક જે ભક્તિ છે, જે શાસ્ત્રમાં જેને વિહિત ગણવામાં આવી છે, જેમાં એને ડિફાઇન કરવામાં આવી છે શાસ્ત્રમાં, એ વિહિતા. બરાબર. અને બીજી જે ભક્તિનો પ્રકાર છે કહે છે અવિહિતા. અવિહિતા એટલે શું? તો કહે છે કામાધિ ઉપાધિ જા ગોપ્ય કામાદ ભયાત કંસ. તો લોકમાં કામ જે છે એને હેય ગણવામાં આવે. શાસ્ત્રમાં પણ લોકમાં લૌકિક કામને હેય ગણવામાં આવે. એવી રીતે લૌકિક કામ, ક્રોધને પણ હેય ગણવામાં આવે છે. તેવી રીતે ભય,
સ્નેહ, આ બધાને હે ગણવામાં આવે છે. તો આ જે કામમ કૃતમ ભયમ સ્નેહમ. આ જે હે જે છે એ હે વાળી જે વસ્તુઓ છે એ પણ જ્યારે ભગવાનથી સંબંધિત થાય છે, ભલે મહાત્મ્ય સંયુક્ત ન હોય છતાં પણ ગોપ્ય કામાત ભયાત કંસ, જે કંસ જે છે એ પણ પોતાના ભયથી ભગવાનમાં નિરુદ્ધ થઈ ગયો હતો. તેવી રીતે ગોપિકાઓ જે છે પણ કામ ભાવથી અંતર્ગ્રતા ગોપિકાઓ, અંતર્ગ્રતા ગોપિકાઓ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સહૃદમેવ વા. આ જે ગોપ્ય કામાત જે છે તેનો અહીંયા જે ગોપી જે છે કયા પ્રકારની ગોપી? અંતર્ગ્રતા ગોપી. તો અંતર્ગ્રતા ગોપીમાં પણ જે ભગવાન માટે જે લૌકિક સ્નેહની ઉત્પત્તિ થતી, એ નેસેસરી નથી કે મહાત્મ્ય જ્ઞાન સંયુક્ત હશે. અંતર્ગ્રતાને તો જાર ભાવત્વેન જે ભગવાનમાં પ્રીતિ હતી. આવ્યું સમજમાં? એ જાર ભાવત્વેન જે છે એ જાર ભાવત્વેન જે ગોપ્ય કામાત, કામ ભાવથી પણ ભગવત જે ભગવાન પ્રત્યે એમનો જે કામ લૌકિક કામ ભાવથી ભગવાન સાથે જોડાયેલા છે, છતાં પણ એ જે છે કેમ કે ભગવાન સાથે સંબંધિત હતા, તેથી કરીને એ મુક્તિ સાધકત્વ બની ગયું. તો ભગવત સંબંધના કારણે લૌકિક કામ પણ મુક્તિ સાધકત્વ બનતું હોય છે. એ ભગવાનની સામર્થ્ય અને ભક્તિનું સામર્થ્ય બતાવવા માટે કહેવામાં આવેલું છે. એના કારણે પછી એમ નહીં કે આના અજામિલને મુક્તિ મળી તો આપણે બધા અજામિલો જ થઈએ બધા. આમાં આવો બોધ ન લેવો પાછું કે ભાઈ ગોપ્ય કામાત તો બધી ડોકરીઓ પછી ગોપ્ય કામાત. આ સમજમાં આવે છે હું શું કહું છું? ગોપ્ય કામાત, ગોપિકાઓ બધી અંતર્ગતા ગોપિકાઓને ભગવાન મળ્યા હતા કે નહીં? તો આપણે પણ એવો જ ભાવ રાખો ભગવાનની અંદર. અરે ભાઈ એ નથી અહીંયા કહેવામાં આવી રહ્યું. આ હરણની સીતા ના થઈ જાય પાછી. ખબર પડે છે શું કહું છું? હે આ બધી ડોકરીઓ બધી એવું મિનિંગ કરે. ભગવાને કામ ભાવ તો અમારો કામ ભાવ, અરે ભાઈ તમારો કામ ભાવ હવે તો ડોકરી થઈ ગઈ તું, હવે શાનો કામ જાગે છે? સમજમાં આવી કે નહીં વાત? હે તો ભાઈ એ અવિહિતા છે. યુ આર નોટ સપોઝ ટુ મિમિક ધેટ. આ તમને ખબર પડે છે હું શું કહું છું? હે છોકરાઓ ડોકરીઓને છે ને એ જ થાય ને એટલે પછી કામ જાગે. ગરડા થાય પણ ગુનાટ પાડો તો ના બોલે. બાપરે. એટલે પછી કહેશે કે હવે અમને રસની વાતો કરો. અરે ધૂળ તમારા સત્યાનાશ થાય રસો. આવ્યું કે નહીં સમજમાં? તો સત્યાનાશ થાય તમારો, ધૂળ પડે રસની વાતો કરવા. અત્યારે તમારે આ એજમાં રસની વાતો કરવી છે? તો અવિહિતા ભક્તિ આનંદ એટલો એવું ખબર ના હોય. હે રસ એટલે આનંદ એવી ખબર ના હોય. નહીં, બધી બુદ્ધિ વગરની હોય છે બધી. હા, હું એ તો કઉ છું કે આનંદ કેવાય એવું ખબર ના. હા, આજકાલ એવા છે પાછા બુદ્ધિ વગરના ડોકરાઓ. એવા બાપા બાપીઓ ચાલે છે સૌરાષ્ટ્રમાં તો બુદ્ધિ વગરના. રસ પડે એવી વાત કરો બસ. રસ પડે એવી વાત કરો, બીજી વાત નહીં. બીજું આખું ભાગવત નહીં, રાષ્ટ્રીયમાં તમે સમજાવો કે નહીં કેવું શું કર્યું. લલિતાજીની વાત કરો, વિશાખાજીની વાત કરો, ચંદ્રાવલીજી, એ બધી એવા બધા નામ આવી જાય તો બધા ભમરાની જેમ ગોળ 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 ફરવા લાગે. તત્વની વાત કરો તો બધા જો હું બ્રહ્મસૂત્ર બધા ભાગી જાય, બધા ભાગી જાય, એક ભાગી જાય. અમે પ્રમાણને શું લેવા? અમે તો પ્રમેય માર્ગી. અરે તમારો સત્યાનાશ થાય, અરે તમારા મોઢામાં ધૂળ પડે. આ અન્યાસી ગુસાઈજી કહે છે કે ગોપ્ય કામાત ભયાત કંસે, એ તો અવિહિતા છે ભાઈ. આ સમજમાં આવે છે શું કહું છું? It is not supposed, you are not supposed to mimic that.
ખ્યાલ આવ્યો? Yeah. વોટ યુ આર સપોઝ ટુ ડુ ઇઝ ઓનલી વિહિતા. ખ્યાલ આવે છે? Yeah, yeah. Because it is vihita. It is prescribed in the shastra. That's why it is called vihita. આ ખબર પડે. જે ડોક્ટરે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી હોય ભાઈ, એ મેડિસિન લો તમે. જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ ના હોય એ અવિહિતા છે. ખ્યાલ આવે છે તમને? Yeah. તો અહીંયા હરણની સીતા ના થઈ જાય પાછી કે જોયું. અહીંયા તો કહે છે ગોપ્ત કામાત ભયાત કંસ. આ તો અવિહિતા. અમે બધા અવિહિતા, બધી ગોપિકાઓ છે અમે બધી જ. અને બાપા બાપીઓ નહીં, પાછું અંદરથી સ્ત્રી ભાવ જાગૃત થઈ જતો હોય છે કે અમે ગોપિકાઓ. તો અમે ગોપિકાઓ તો ભાઈ મહાપ્રભુજીને ગોપિકા બનાવી દે ને, લાંબા લાંબા વાળ મહાપ્રભુજીના. અને એવું સાંભળે એટલે એવી જ બુદ્ધિ આવે. ફેમિનાઇન પિક્ચર બનાવે મહાપ્રભુજીનો. એમાં પાછા અહીં કરીને મહાપ્રભુજીનો પિક્ચર બનાવે આમ કરીને. આવો છે કે નહીં? આમ લાંબા લાંબા વાળ છે કે નહીં? આવો તને આવડી ગયું છે કે નહીં? હે છે. Excellent, excellent. આ કરીને આમ છે કે નહીં? મહાપ્રભુજી એકદમ નાજુક નમણી સ્ત્રી જેવો જ ફોટો છે મહાપ્રભુજીનો. અરે તમારા મોઢામાં ધૂળ પડે. તમને જરા પણ આચાર્યની જે મહાત્મ્ય, આચાર્યનો જરા પણ તમારામાં જરા પણ શરમ નથી કે આચાર્યની કેવી પર્સનાલિટી હોય. જે આચાર્ય એકદમ ધીર ગંભીર, જે આચાર્યની અહીંયા ચોટી હોય, જે આચાર્યનો અંબોળો બાંધેલો હોય, એ આચાર્યને એકદમ સ્ત્રી ભાવાત્મક, સ્ત્રી ગુણ ભાવાત્મક આવી રીતે ચિત્રણ કરીને અને આચાર્યનો આખો જે કેરેક્ટર જે છે એનો સત્યાનાશ કરે છે આ બાપા બાપીઓ. મુખ્યત્વે આ વલ્લભપંથીઓ બધી એ બધી નરકગામી થવાની છે. નરક બધી વલ્લભપંથીઓ. અહીંયા શ્રી ગુસાઈજી કહે છે કે અરે એ અવિહિતા છે ભાઈ. એનો તમારે યુ આર નોટ સપોઝ ટુ કોપી ધીસ. ખ્યાલ આવે? ધવલભાઈ, એ ખાલી અવતાર દશામાં જ ખાલી અલાઉડ છે ને? અને અવતાર દશામાં તો અલાઉડ નથી ને? allowed. હા, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે એક્ઝેક્ટલી. ના, એ લોકો તો નન મહોત્સવે ના કરે. શૃંગાર ભાવ હોય ને એટલે નન મહોત્સવ ના કરે. ભાવ ખંડિત થાય ને. બુદ્ધિ બાજુ પર રાખીને આ લોકો બુદ્ધિ જ નથી, સાવ આસુરી સૃષ્ટિ છે. તો મહાપ્રભુજીને સ્ત્રી મને સૌંદર્યમ નિજરદગતમ પ્રગટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ, એનો અર્થ આવો કરે, સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ. અરે ભાઈ, એ ગૂઢ છે, પ્રકટ નથી. તમે એને પ્રકટ કરીને આમ કરી દો છો. આવી રીતે થાય. અને પાછું ખબર નહીં બધા હસતા. ઇટ્સ સો ફની. આવા પિક્ચર છે. લેટ મી જસ્ટ, તમે સર્ચ કરો ઇન્ટરનેટમાં, જે એવા પિક્ચર મળશે મહાપ્રભુજી. સર્ચ કરો તમે ઇન્ટરનેટ પર. એકદમ આમ લાંબી નાજુક સ્ત્રી હોય ને, લાંબી નાજુક સ્ત્રી, એવો મહાપ્રભુજીનો ફોટો કોઈ કે હવે તો ચાલે છે મહાપ્રભુજીનો. છુટ્ટા વાળ, અને નહીં તો હાથમાં કઈ જપમાલા કે નહીં જરાય કઈ કશું નહીં. અને એવા આચાર્ય ચરણોના જે ધીર ગંભીર પર્સનાલિટી એનો સર્વથા માને એક સત્યાનાશ કરીને એ લોકોએ એક એવા પિક્ચરો હવે પબ્લિશ કરે છે. એટલે આ મહાપ્રભુજીનો પિક્ચર જ નથી. મહાપ્રભુજી આવા પર્સનાલિટી ના નથી. આવે ને સમજમાં? તો અહીંયા કામાદિ ઉપાધિજા જે છે એ આપણા માટે નથી ભાઈ. આપણે
એમાંથી કર્તવ્ય બોધ નથી લેવાનો કે ઓહો આપણે હવે ગોપી બન, આપણે પણ આપણે લૌકિક જે છે કામ ભાવ રાખો પ્રભુમાં. અરે ભાઈ, લૌકિક કામ ભાવ નથી રાખવાનો. અહીંયા જે બોધ લેવાનો છે એ છે કે ભગવત સામર્થ્ય કેટલું છે. આ સમજમાં આવે છે ભગવાનનું સામર્થ્ય હોય તો લૌકિક કામને પણ મુક્તિ સાધકત્વ બનાવી દે. અલૌકિક આ બનાવી દે. પ્રકારનું છે. તમને અહીં કર્તવ્ય બોધ નથી અપાઈ રહ્યો. જેવી રીતે અજામિલને મહાપાતકી અજામિલ, એને પણ વિષ્ણુ દૂતો લેવા આવ્યા. તો મારે શું કર્તવ્ય બોધ લેવોમાં? કર્તવ્ય બોધ એવું લેવો કે અજામિલ થવું? એવો કર્તવ્ય બોધ લેવો? હે બોલો, થવું જ અજામિલ? એક્સપેરિમેન્ટ કરો, પછી આવે જ તમને. પછી તો ત્યારે તો બોલ્યું કે સમય મારો સાથ જે વાલા, હે કરું હું તો કાલા વાલા, વાલા મારા વાલા. તો અજામિલને અજામિલ જેવું થવું જ એ બાપા બાપજીને પૂછવું પડે તમારે અજામિલ થવું જ. પછી જો છેલ્લે પછી આવે છે કે નહીં, કોઈ રાહ બેસીને જોજો વાલા, કોઈ નહીં આવે. એ તો વાલાથી જ વાત શરૂ કરે. કોઈ વિષ્ણુદૂત નહીં આવે, બધા દંડા લઈને આવશે, ધોકા લઈને. પેલા શું હોય છે, પેલો દંડ હોય છે ને, પેલો જમનો. એ જ દાવનો હતો, એમ જ કે ને, એ જ દાવનો હતો. વાત છે. બે વધારે ઠોકે. હવે તું આ કે વધારે વાત છે. પેલો દંડ હોય છે ને, પેલા વૈષ્ણવનો અપરાધ કરવાથી પેલા દંડ લઈને આવ્યા હતા. હા 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 કોઈક વૈષ્ણવનો અપરાધ કર્યો હતો ને. યા રોષ પ્રપાત સંપૃષ્ટ ભક્ત જોઈ એના નહીં, એક વાર્તામાં છે, વાત. એક વાર્તામાં છે. કા યાદ છે કોઈકને? અને રાત્રે માર્યું તું, રાત્રે એને માર્યું તું. આ રાત્રે દંડ લઈને અજામિલ બનશો તો દંડ લઈને આવશે. તો કર્તવ્ય બોધ એ નથી કે અજામિલ બનવું જોઈએ. કર્તવ્ય બોધ છે ભગવાનની દયા છે. આ સમજમાં આવે? ભગવાન દયાલુ છે કે ભાઈ આવા મહાપાતકીને પણ દયા ઉપર દયા કરીને બધા પાપો નષ્ટ કરી શકે. તો ભગવત સંબંધના કારણે શું શું નથી થતું એ ભગવાનનો સામર્થ્ય સમજાવવાનો છે. અહીંયા તમારે કર્તવ્ય બોધ નથી ને તમારે થવાનું છે. નામનું મહાત્મ્ય છે. અહીંયા હે ભગવત નામનું મહાત્મ્ય છે. હા, ભગવાનમાં એવા બધા ગુણ છે. એવી રીતે અહીંયા ગોપ્ય કામ તમે અંતર્ગતા થવાનું જ. બોલો, થવું છે અંતર્ગતા? કરીને જુઓ જરાય. એવું થતું હશે. અંતર્ગતા જેવું કર્યું એવું કરીને જુઓ. પછી આવશે દંડ લઈને યમ. આવું કરશો તો. પેલો કાદર ખાન નું મૂવી છે યમ હે હમ, જોયું છે કોઈ? અસરાની ને કાદર ખાન નું મૂવી છે. જૂનું મૂવી છે, અસરાની ને કાદર ખાન. એમાં કાદર ખાન યમ બને છે. બધાને દંડ આપીને આપતો ફરતો હોય. બધાને જે લોકો કાળા કર્મો કરે બધાને દંડ આપતો હોય. ભેંસો લઈને પહોંચી જાય ઘરે કાદર ખાન. એ રીતે અજામિલ જેવા બનશો તો દંડ લઈને આવશે. એવી રીતે અંતર્ગતા ગોપિકાઓની જેવી રીતે તમે કોપી કરશો તો શું થશે? સમર્યાદ નથી, અમર્યાદિત થઈ જશે. મહાપ્રભુજીની મેંડ નથી. આ સમજમાં આવે છે? તો ભાઈ અહીંયા જે ગોપ્યકામાં ભયાત્કંસ છે એ અવિહિતા છે. હવે સમજમાં આવે છે ભાઈ, ઇટ ઇઝ અવિહિતા. કર્તવ્ય બોધ મુજબ નથી એમ. નો, ઇટ ઇઝ નોટ સપોઝ ટુ બી રેપ્લિકેટેડ બાય અસ. આપણે સ્વીકારવાનું નથી.
નહીં, આપણે કરવાનું નથી, એ જ સ્વીકારવાનું ને. છે. એટલે આપણે એ પ્રમાણે નથી કરવાનું, એમ આચરણ નથી કરવાનું. હા, કર્તવ્ય બોધ નહીં લેવો એમાંથી કે નહીં મારે લેવાનું. કરવું એવી રીતે. હમ. અહીંયા બોધ એ લેવો કે ભગવાન એટલા દયાળુ છે, બરાબર? હમ. અહીંયા બોધ લેવાનો છે, કર્તવ્ય બોધ નથી લેવાનો. આપણે આપણી પર ટોપી નથી પહેરી લેવાની કે હું ગોપિકાઓ કરી આપણે ટોપી પહેરીને આપણે કરીએ. હા, સમજમાં આવે છે ને શું કહું છું? એવી રીતે આપણે ભલતા ભલતા બાપા બાપી બધી આવી જ ભાવનાઓ કરતા હોય છે. સગડીની ભાવના અને આની ભાવના અને પેલાની ભાવના. અરે ભગવાન, કેવી કેવી ભાવનાઓ કરતા હોય છે લોકો. મારા માઇન્ડ બોગલિંગ, મારા આપણા બ્રેનમાં ના આવે એવી રીતે ભાવનાઓ કરતા હોય છે. આ ગોપ્ય કામાં બયાત કંસને લઈને. તો આ અવિહિતા છે. તે ડોકરા ડોકરીઓને કેવું જોઈએ કે ભાઈ તમારી ઉંમર થઈ ગઈ, બે પગ તમારા બે પગ તમારા નીચે પેલા એમાં છે, હવે જવાન તૈયારી થઈ, હવે સીધને તમને ગોપ્ય કામાત ભયાત કંસ કરવું છે. એમને કેવું જોઈએ કે હવે શાંતિથી વૈરાગ્ય લો, વાનપ્રસ્થ અને સંન્યાસ્તાશ્રમમાં. હવે આટલી ઉંમરે શું તમને જાગે છે બધું કામ? આવી આવી બધી વાતો કે અમને અહીંયા લલતાજીની વાત કરો અને અમને અહીંયા ઘડી વિશાખાજીની વાત કરો. કરપ્ટેડ. સો વિહિતા ભક્તિ જે છે એ પબ્લિકમાં તમારે કરવી જોઈએ. એ પ્રમાણમૂલક છે, બરાબર છે? એ વિહિતા ભક્તિ એટલા જ માટેની વિહિતા કહેવાય છે કે શાસ્ત્રથી અનુમોદિત છે એ સાધન. એમ સમજવું. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ શુદ્ર સર્વતોધિક સ્નેહ આ વિહિતા ભક્તિ છે. આવી રીતે કરવી, બરાબર? ભાવના, આ ભલતી ભલતી ભાવના નહીં કરવી કે અમે તો અંતર્ગ્રતા ગોપિકા કર્યું કે નહીં, તમે કરીએ. આવું બધું નહીં. હા, એટલે જે લોકો બાપા બાપી એમ કહેતા હોય કે અંતર્ગ્રતા ગોપીએ કર્યું એટલે અમે કરીએ, એમને કહો તમે જઈને એક પોર્નોગ્રાફી મૂવી જોઈ આવો, જા. બરાબર છે? અહીંયા નહીં કરો ઠાકોરજીના સાથે પોર્નોગ્રાફિક એક્ટ્સ. અને આ તો તમે શાસ્ત્રીય વચન ટાંકો જ નહીં, કેમ કે અહીંયા ગુસાઈજી કહે છે અવિહિતા છે. ક્લિયર થયું? કે ને આમાં પ્રદીપમાં એ જ કહે ને, અન્યતઃ એટલે પ્રમાણાંતરતઃ. પ્રમાણાંતર. હા, અને ગિરધરજી કહે છે શાસ્ત્ર અતિરિક્ત. શાસ્ત્રાતિરિક્ત. હા. યુ આર નોટ સપોઝ ટુ ડુ ધેટ. સમજમાં આવે ને? યુ આર નોટ સપોઝ ટુ ડુ ધેટ. તમે જો એ ચેષ્ટા કરો તો એ અનધિકારી ચેષ્ટા થશે. ભગવાન મે નોટ લાઈક ઇટ. એની ભગવાન મે નોટ લાઈક ઇટ. તમને ક્યાંય પછાડી દેશે નીચે. યમ આવી જશે દંડ લઈને. પછી ધોકાની ધોકે પીટશે. પછી સમય મારો સાથ જેવાલા નહીં, ધોકાને ધોકે પીટશે સમય આવશે ત્યારે. ચેતીને રહેજો. આવી રીતે અવિહિતા ભક્તિ ના નામ પર તમે આવું બધું કરો છો જે એ. સો કહે છે કે કામાદિ ઉપાધિજ ગોપ્ય કામાદ ભયાત કંસઃ ઇત્યાદિ વાક્યોક્તા ઇતિહાસ. અને અહીંયા એટલા માટે કહે છે કે ભક્તિસ્તુ વિહિતા વિહિતા ચ દ્વિધા મહાત્મ્ય જ્ઞાનયુત ઈશ્વરત્વેન પ્રભવ નિરુપધિ સ્નેહાત્મિકા વિહિતા. એ મેં સમજાવી દીધું. અન્યતઃ અપ્રાપ્તત્વાત કામાદિ ઉપાધિજા સાતુ અવિહિતા. અને અન્ય જે શાસ્ત્રથી અવિહિત છે એ બધી જે પ્રાપ્ત થાય છે, જેમ કે
કંસે ભયમૂલક ભક્તિ કરી. તમારે થવું છે કંસ? ચલો, કોને કોને કંસ થવું છે? થવું છે કંસ કોઈને? રિસ્ક લેવા તૈયાર છે કોઈ અહીંયા? કોઈ બાપા બાપી છે? કોઈ રિસ્ક લેવા તૈયાર કે કંસ થઈએ આપણે? કેમ કે કંસ એ તો સીધો નિકુંજનો રસ્તો જ બતાવી દે તમને. કંસને માટે તો ભગવાન સાક્ષાત આવ્યા મારવા એને. તો આપણે કંસ થવું જોઈએ કે નહીં મારા વાલા? બરાબર. પછી અંતર્ગતા ગોપિકાઓને પણ ભગવાન મળ્યા. તો આપણી અંતર્ગતા બનીએ કે નહીં મારા વાલા? આવ્યું સમજમાં? ભૂલ પડે આ લોકોનો. આવા બધા તમે અશાસ્ત્રીય, જરાય બુદ્ધિનો વિવેક રાખ્યા વગર આવી રીતે બોલ્યો છો બધા. અચ્છા, વાર્તાના ઇન્ટરપ્રિટેશન આવા કરે. ગંગાબાઈની માતાની વાર્તાનું ઇન્ટરપ્રિટેશન ગુસાઈજીએ સ્વપ્નમાં બધા જ મનોરથો, અરે તારા મોઢામાં ફરીથી પાછો કીડા પડે આવી વાર્તા. અરે તારા મારો સત્યાનાશ થાય. આવા વાર્તાઓનું ઇન્ટરપ્રિટેશન. હાઉ ઇઝ ઇટ પોસિબલ? જે ગુસાઈજી અહીંયા કહે છે કે આ અવિહિત છે ભાષ્યમાં, સમજે છે? એ ગુસાઈજી સ્વપ્નમાં શું આ વાર્તાનું ઇન્ટરપ્રિટેશન છે? મને ઘણા બધા લોકો અત્યારે યંગસ્ટર્સ મને ફોન કરી કે અરે આ એક બાપાએ આમ કહ્યું. અરે મેં કહ્યું એને જવાબ આપ કે આ ગુસાઈજીનો આવો કેરેક્ટર નથી ભાઈ. આ ક્યાંથી બધા કેરેક્ટર લઈ આવે છે બધા? બધી વાર્તાઓ આવી રીતે કોટ કરીને સંપ્રદાય ને સાવ પેલો એને કરી નાખ્યો છે આવા લોકોએ. બાપ્સ એન્ડ બાપીઝ. ભણે નહીં. એક અસારવામાં એક બાપા છે, એ બાપા આવું બધું કહે છે સત્સંગ. એ તો ઈલાબેન અસારવા જ જાય છે. એટલે એ તો બધા એવા જ છે. એ બાપી એ પણ એવી છે, એ એવી છે, ખબર જ છે. અને એ બાપીના વિડીયોઝ, ઓ માય ગોડ, બિચારા દીક્ષિતજી મહારાજના વિડીયોઝના વ્યૂઝ 500 અને બાપીના વિડીયોઝના વ્યૂઝ 15,000, 20,000, 50,000. માય ગુડનેસ. બાપડા દીક્ષિતજી મહારાજને કોઈ નથી સાંભળવા જતું, એટલું એનાથી તો ડબલ ટ્રિપલ 4 ટાઈમ્સ 4 ટાઈમ્સ તો એને સાંભળવા જાય છે બાપીને. શું થવા બેઠું છે? હાઉ? કેટલા, મતલબ જરા પણ બુદ્ધિ વાપર્યા વગર સત્સંગ સાંભળવાનું. અને એવા સત્સંગ છે એમાં બુદ્ધિનો પ્રયોગ જ ન કરવો પડે. સાવ સાલું શીરાની જેમ અંદર ઘૂસી જાય એવો સત્સંગ સંભળાવો ધવલભાઈ. નહીં કે ભાઈ અહીંયા આવશો જ નહીં, જાઓ અહીંયાથી. શીરાની જેમ ઘૂસી જતું હોય. શીરાની જેમ ઘૂસતો એવો સત્સંગ કરવો હોય ને તો તમે બાપા બાપીઓની જોડે જાઓ. કેવા મતલબ આપણા સંપ્રદાયમાં કોઈને ગ્રંથ નથી સંભળવા, ભણવા નથી, બુદ્ધિ નથી ચલાવવી, અને આવા અર્થો કરવા છે. ગોપ્ય કામાત ભયાત કંસન. જે શ્રી ગુસાઈજી કહે છે કે આવી હિતા છે. યુ આર નોટ સપોઝ ટુ ડુ ધીસ. આવું ખ્યાલ આ બધાને ચેતીને રહેજો આ બાપ્સ એન્ડ બાપીસ થી. આપણા પુષ્ટિ માર્ગમાં જ આવું થાય એમ? હાસ તો તાર તમને નથી ખબર? ના પુષ્ટિ માર્ગમાં થાય તેટલું જ કહીએ નથી થતું. કોઈ ભટકાય નથી. હું આઈ થિંક આઈ વોઝ 18-19 years old. તો બાપા એક બેઠા હતા મંદિરની બહાર, અને મને તો કશું ખબર નહીં. હું તો 18 વર્ષ બેઠક બેઠક મંદિરમાં.
હા મને ખબર છે. તો બાપા બહાર બેઠા હતા, દર્શન થયા પછી મને કે અહીંયા મેં કહ્યું શું? એ તો મને સ્વપ્ન આવ્યું. મેં કહ્યું અચ્છા. તો કે મારે ફરીથી મારે આંખો બંધ કરીને ફરી પાછું મારે ભગવદ લીલાના દર્શન કરીને પછી તને કહું, તું હમણાં અહીંયા બેસ. મેં કહ્યું ભલે, આપણે તો કશું ખબર નહીં, મેં તો એક ગ્રંથ વાંચેલા નહીં. તે વખતે થોડું ઘણું વાંચ્યું હતું, પણ આટલું બધું તો ગ્રંથ નો વાંચન ના 18 વર્ષની ઉંમરમાં. હું તો બેઠો શાંતિથી એકદમ દૈન્ય ભાવથી, અને પછી આંખો મીચી અને પછી ધૂણવાનું શરૂ કર્યું ને પછી કે હા, હું તને જોઈ રહ્યો છું મહાપ્રભુજીની પહેલી પંગતમાં, મહાપ્રભુજીની ઓડિયન્સમાં તું પહેલો બેઠો છું. મેં કહ્યું અચ્છા, શું કરી રહ્યો છું? અરે મહાપ્રભુજી સુબોધની જે ભણાવી રહ્યા છે તેમાં તું પહેલા લાઈનમાં પંગતમાં છું. બીજા બધા નતા અષ્ટસખા ક્યાં ગયા સર? અરે પછી ગળો એકદમ. મેં કહ્યું આ ગપ્પા, આ 18 વર્ષની ઉંમરમાં કોઈકને એવું ના લાગે, કારણ કે દેખીતી વાત છે કે કોઈ પણ એના ઝાંસામાં આવી જાય બાપા બાપીઓના, કારણ કે હિપ્નોટિઝમ કરે હું આ લોકો. તો દેખીતી વાત છે કે કોઈ આવા જે એડલ્ટ ના હોય, માઇનર્સ હોય, બધા એ લોકોના ઝાંસામાં આવી જાય. પણ પ્રભુ કૃપાથી છે ને થોડી બુદ્ધિ મને આપી હતી મહાપ્રભુજી, કે બુદ્ધિ થોડીક તો થોડોક અંશ તો હતો તે વખતે મારામાં. મેં કહ્યું આ બધા ગપ્પા, બધા છોલમ છોલ કરે. મેં કહ્યું ભલે બાપા, તમારે સુબોધની જોયા કર, હું આ ચાલ્યો, ગુડ બાય. પછી બાપા જોડે હું કોઈ દિવસ મળ્યો જ નથી. આ શું ગપ્પા કર્યા કરે છે? મેં કહ્યું આવી રીતે કઈ આંખ મીચીને કઈ કોઈને દેખાડતું હશે? હા, આવા મને સાક્ષાત થયો છે આવા બધા લોકોનો. એવું છે એટલે મને તમે પહેલા જ પંગતમાં છો, પહેલા જ પંગતમાં સુબોધની સાંભળો છો મહાપ્રભુજી સાથે. તો હવે ભણવું જ નહીં એ પડે, ક્યાં બેઠા હતા? વાંચવું નહીં પડે. હેડ પતી ગયું. એ બાપા ક્યાં હતા ત્યારે? બીજી પંગતમાં? હે બાપા બીજી પંગતમાં હતા. જોતા હતા. મને કેવડા હતા. મને તો આવડતું જ નથી સુબોધની. આ તો ખાલી મને ભગવત કૃપાથી એવી મારામાં સામર્થ્ય છે કે હું કોઈનું પણ ભવિષ્ય જોઈ શકું, કે એની લીલામાં એનું સ્વરૂપ શું. ઓહ. એટલે તમને પહેલા એમ કે તમારી લીલાનું સ્વરૂપ સમજવું છે? ના, તમે લીલામાં શું છો તમારે સમજવું છે? બધાને લીલાનું સ્વરૂપ જ સમજવું હોય છે. તો લીલાનું સ્વરૂપ સમજ આઈટમમાં જો. બસ પતી ગયું પછી. પછી હું તો કેવા મારતું, મેં કહ્યું હા ચાલો આપણે લીલાનું સ્વરૂપ જોઈએ જ જરા. મૂળ સ્વરૂપ. મારું સ્વરૂપ શું? મૂળ સ્વરૂપ. આ મૂળ સ્વરૂપ. સાહિત્યમાં પછી નથી. સ્વરૂપની સ્મૃતિ ના થાય ને. વાર્તા સાહિત્યમાં આવે છે ને પહેલા ઇન્ટ્રોડક્શનમાં, હા, હમ. જે હે वो ललता जी के स्वरूप हैं, એવું નથી આવતું? હા, આવે છે, આવે છે. આપણે બધાનું સ્વરૂપ આપણે આમ જન્માક્ષર કાઢી આપે આપણા, કે ભાઈ તમારો જન્માક્ષરમાં કયો સ્વરૂપ છે, એ બધા જન્માક્ષરો કાઢી આપે. એ લોકો એ બાપા બાપીસ, બાપ્સ એન્ડ બાપીસ. તે હું- મને એવું લાગે છે હવે કે હા. તમે ખરેખર મહાપ્રભુજીની પહેલી પંગતમાં બેઠા હશો. પોઝિટિવ લો. એ હવે તો લાગે છે. ખરી વાત છે. Seriously, this was the મને મેં જયારે સાંભળ્યું મને તે વખતે ખબર પડી ગઈ આ ગપ્પી દાસ છે એકદમ. એટલે મેં તો ધવલભાઈ, એ લોકો અમને- એટલે એ તમારો ઇન્ફ્લુઅન્સ કરે એટલે એકચ્યુઅલી કરે શું એક્ચ્યુઅલી થાય શું એ લોકોને? hypnotism કરે. They spell hypnotism on you psychologically. પછી એટલે એને મિસયુઝ કરે આપણે એવું? પછી then you are completely under his control. હા હા. Because એ શું કરે, તમને પ્રોમિસ કરે કે તમારો લલતાજીની સખી ખરી ને, એ સખીની પણ પેલી જે સખી ખરી ને એની અંદર તું હતી. એટલે તમને તો અહોભાવ જાગે, ઓ માય ગોશ,
અરે હું તમને કહેતો હતો હમણાં, કહેવા જ જતો હતો, અમારા ઘેર બધા ઘણા બાવા પેલા આવતા હતા ને, હા તો મને તો ઠસાઈ દીધું કે તમે તો સ્વામીજીના ખાસ અંતર્ગત સખી છો. ખાસ ખાસ ખાસ. હવે નામ તો તમે જાણો છો કોણ આવતા બધા. ઓહ, તમે તો ખાસ છો. અને પાછું એવું ફસાઈ દીધું હતું કે જો મથુરેશ બાવા છે ને સ્વામીજી છે, પછી એમના પૌત્ર પેલા યદુને પેલા વડોદરામાંથી બહાર નથી કાઢતા હતા ને, એ યમુનાજીનું સ્વરૂપ છે. બીજા પુત્ર તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. બોલો હવે યોગેશ શું બાવા કહેવાનું. હવે આ લોકો બાવાઓના બાવા નહીં, ખાસ બાવા આવું કરે. this is horrible. અને આ see these are real stories, huh? They are not faking. આ માત્ર થઈ ગયેલું છે મિતેશભાઈ. મને તો એ ખબર જ નથી કે આવું હોય. હા, એટલે ભલે આ સાંભળતા ઇન્ટરનેટમાં બધા સાંભળતા, ભલે સાંભળતા, પણ આ this is going on. They hypnotize you psychologically. મને એક બાવા એમ કહ્યું, નામ નહીં કહું બાવાનું, પણ એ બાવાએ મને ફોન કર્યો. At that time I was little bit like educated in Pushti Marge. I was 23. At that time I was little bit educated. મને એક દિવસ ફોન કર્યો. એટલે એ બધા લોકોના સમય શું થયો ભાઈ, 1 મિનિટ પાછું તમને જવાનું ના, કારણ કે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કારણ કે આ જે વિહિતા અવિહિતા જે છે ને, મને અવિહિતાને થોડું વધારે વિસ્તારથી કહેવો તો એટલા માટે હું કહી રહ્યો છું એને. કારણ કે કેટલા વાગ્યા ભાઈ? નહીં 10 o'clock થાય, વાંધો નહીં. કઈ વાંધો નહીં. અમારા 10 તમારા વાગ્યા. 7 વાગ્યા છે. ના, અહીંયા પેલા એકચ્યુઅલી મની મેટર માટે જ કરતા હોય, મને ખબર નથી એટલે એકચ્યુઅલી. No. Listen to me. એટલે મને ના પૈસા માટે નહીં, ભક્તિ માટે. પછી મને એ લોકોની દૂતીઓ હોય, પાછી એક બાવા છે એની બધી દૂતીઓ હોય, મિડલ મેન એન્ડ મિડલ વુમન. એ બધી દૂતીઓ ફરતી હોય ગામમાં પૂતનાની જેમ, ઉડતી બધે ઉડતી જ હોય. સાવધાન રહેવાનું હો, એ પૂતનાઓ. એ પૂતના એક વખત મારી ઘરે ભટકાઈ ગઈ. મને ખબર નહીં કે આ પૂતના છે. પૂતના એમ કહ્યું કે આ બાવાની જોડે વાત કરવી છે. બાવાએ મને કહ્યું છે કે ધવલભાઈને વાત કરાવડાવજો. એટલે પૂતનાએ ફોન લગાડ્યો અને પછી બાવાએ પેલી બાજુ બાવા ફોન લીધો અને પછી બાવા એમ કહ્યું કે તમે જલ્દીથી જલ્દી, હવે પાછું જો પ્લેસનું નામ બોલીશ તો બધાને ખબર પડી જશે કયા બાવા છે, એટલે હું નહીં પ્લેસનું નામ બોલું. જલ્દીથી જલ્દી તમે આ જગ્યાએ આવી જાઓ મંદિરમાં. મેં કહ્યું કાંઈ કેમ? અરે હું તો તમને ભીતરિયાની જગ્યાએ જોઉં છું. મને કાલે સપનું આવ્યું કે તમે પ્રભુ માટે તમે આ સામગ્રી સિદ્ધ કરતા હતા અમારે ત્યાં. મને કાલે જ સ્વપ્ન આવ્યું. તમે આવી જાવ જલ્દીથી જલ્દી રાજસ્થાન. પણ આપણે કહીએ ને કે હું મારા ઘેર કરું છું, તારા ઘેર હું કરવા આવું? અરે પણ બાવા બોલે એટલે સાક્ષાત સ્વામીજી બોલે એટલે પછી સમજ, પછી બિલીવ કરવું જ પડે ને આપણે તો. તમને હમણાં કોઈક બાવા ફોન કરે, પ્રતિમાબેન આવી જાવ ગોકુલમાં. તમને ખબર નથી પ્રતિમાબેન નો સ્વભાવ, ના બોલે ત્યાં સુધી આવે જ નહીં, મારે સામે જ ના આવે. બોલે તમને ખબર, તમે બોલી શકો. મારો પાવર જોયે. એટલે ટાબડિયાઓ શું કરે? તમને તો ઓળખો છો બધા, તમને તો એક્સપિરિયન્સ એટલે તમે બોલી પડે. બિચારા આપણા ટાબડિયા હોય, બધા નાના નાના ટાબડિયા હોય, એ લોકો તો ઝાંસામાં આવી જાય કે નહીં. અરે તમે તો સામગ્રી કરો છો, અરે તમે જલ્દીથી આવી જાઓ રાજસ્થાન. હવે આવું બધું, અરે કોઈને સ્વપ્ન આવતા નથી અને એમાં કોઈ આવી રીતે આ બધી બંડલ વાતો. પણ તે વખત મને ખબર પડી ગઈ કે આ તમારો answer તો કહો, તમે શું answer નિકુંજમાં લઈ જાય ને, નિકુંજમાં લઈ જાય એવી વાતો. એનો કેસ છે આ.
એટલે એ રીતે મહાપ્રભુજીના કૃપા છે, હો, એવી રીતે કે ખબર પડી જાય કે આ ગપ્પા એ કૃપા છે. છે. એ બાબતે તો હું અગ્રી કરું છું કે હું પહેલી પંગતમાં, પ્રમાણમાં પહેલી પંગતમાં, પ્રમાણની જ્યારે વાત આવે ત્યારે ફર્સ્ટ લાઈનમાં. ધેટ આઈ અગ્રી કમ્પ્લીટલી. તો આવા બધા પર બિલીવ નહીં કરવાનું. અને અવિહિતા ભક્તિનું કોઈ પણ જો એક્સક્યુઝ આપતું હોય કે અમે તો ગોપિકાઓની જેમ, અંતર્ગળતાની જેમ, તો આ સ્ટેટમેન્ટ ભાષ્યનો ના મોઢા પર મારો. સમજમાં આવ્યું કે નહીં? પત્રાવલંબની જેમ ચિપકાડો with the tape that they cannot speak again. So વિહિતા અવિહિતા તો આગળ જઈએ અને પછી આપણે રાખીએ, એને સમય થઈ ગયો. થોડું આને હું કન્ક્લુડ કરી દઉં. આ તમને બધાને પણ અનુભવ થયા. અમીષાબેન શું કહે છે? એક મિનિટ. They do some tantra vidya practice as well, I heard, for hypnotism. હા, કરે છે આ લોકો. So very nuisance, notorious people. This bapas and bapis. Very notorious in that way. એટલે જે પ્રમાણની વાતો કરતો હોય એના પર જ બિલીવ કરવાનું. પ્રમેય માર્ગ હોય એટલે સમજી જવાનું કે આ બરાબર કે નહીં, આ વામ માર્ગ. કારણ કે કોઈ દિવસ આવા પ્રમેય 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 કરીને ઇટ ઇઝ નોટ પ્રિસ્ક્રાઇબ્ડ, નોટ પ્રિસ્ક્રાઇબ્ડ. અંગીકૃતો સમર્યાદા છે, બરાબર છે, ઇટ્સ નોટ પ્રિસ્ક્રાઇબ્ડ. મને અનુભવ થઈ ગયા છે એટલે હું તમને શેર કરી શકું છું, પણ ભલે. તો આઈ એમ શ્યોર કે બીજા બધાને પણ અનુભવ થયા હશે, ખાસ કરીને સ્ત્રી વર્ગને થયા જ હશે કદાચ. અહીં તો મને તો પેલા બાપા મળી ગયા હતા, મને સુબોધનીમાં પહેલી પંગત વાળા. મેં કે આ ગપ્પા જ છે, જાઓ અહીંયાથી. મેં કહ્યું તમે અહીંયા સુબોધનીનો સ નથી આવડતો અને તમે મને અહીંયા પહેલી પંગત પર બેસાડો. એટલે તો અહીંયા શ્રી ગુસાઈજી કહે છે, કાંગ્યું, હા, કે એવમ ઉભય વિધાયા આપી તસ્યા મુક્તિ સાધકત્વમ ઇતિહાસ. કેમ કેમ મુક્તિ સાધક છે? કેમ કે ભગવત સંબંધત્વે ન. આ સમજમાં આવે? એનો અર્થ એ નથી કે આપણે એમ થઈ જવું, બરાબર છે, આપણે તો વિહિતા જ રહેવું. ઇતરત્ર વિહિત ભક્તિ ઇતિ વિહિત ભક્તિ રીતિ શેષઃ ભગવતી ચિત્ત પ્રવેશ હેતુત્વાદ છે ને. અહીંયા કામાદ્યુપાધિ સ્નેહજ રૂપાયામ કામાદ્યેવ મુક્તિ સાધનમ ઇતિ અર્થઃ ભગવતી ચિત્ત પ્રવેશ હેતુત્વાદ. ભગવાનમાં આપનો જે ચિત્તનો જે પ્રવેશ છે ભગવાનની અંદર, એ ભગવાનમાં પ્રવણ થઈ જતો હોય છે ચિત્ત. એ ચિત્ત પ્રવણતાના કારણે મુક્તિ સાધકત્વ થાય છે, ભગવાનના સામર્થ્યના કારણે. બરાબર ને? તો એ અહીંયા સમજવું જોઈએ. અને તેથી કરીને મહાપ્રભુજીની આજ્ઞાનું પણ અનુસંધાન કર્યું છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. બરાબર? લૌકિક પુત્રવત ભગવાનની ઉપર સ્નેહ થતો હોય તો મહાપ્રભુજીની આજ્ઞા છે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. ભાઈ, એ મારી આજ્ઞા નથી કે તમે લૌકિક પુત્રવત અહીંયા તમે સેવા કરો. એ મારી મર્યાદા નથી, મારા માર્ગની મર્યાદા આ નથી. ખ્યાલ આવ્યો ને તમને?
પુત્રભાવેન બ્રહ્મભાવેન ચ સકૃત ચિંતયંતો. સર્વદા સર્વભાવેન. એ મારા માર્ગનો અહીંયા મર્યાદા છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપઃ ઇત્યાદિ વચનાનુસાર. અને નલૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, એ અમારા આચાર્ય ચરણોના માર્ગનો અહીંયા મર્યાદા છે. તો એ મર્યાદાની સાથે રહેવું. પણ એટ ધ સેમ ટાઈમ એમ નહીં કેવું કે કેમ કે પ્રભુમાં તો કોઈ એવું કોઈ સામર્થ્ય જ નથી કે કોઈ પણ ભાવને એ આસ્વાદ ન લઈ શકે. પ્રભુ તો લઈ શકે છે. કંસનો ક્રોધનો પણ આસ્વાદન લઈ શકે છે. દ્વેષ ભાવનો પણ આસ્વાદન પ્રભુ તો લઈ શકે. પણ એના કારણે કર્તવ્ય બોધ એમ લઈએ કે અમારે દ્વેષ કરવો જોઈએ. તો કરીને જુઓ એકવાર. આવે જ પ્રભુ? દ્વેષ કરીને જુઓ. આવે છે પ્રભુ તમારા માટે મારવા? નહીં. આવા એક્સપેરિમેન્ટ નહીં કરો ભાઈ. બરાબર છે? અહીંયા રાખીએ. હજુ થોડું છે. નેક્સ્ટ ટાઈમ આપણે એને કમ્પ્લીટ કરી દઈશું આ સૂત્રને. પણ આજે મારે આ ટાઈમ સ્પેન્ડ કરો તો વિહિતામાં જો થોડું ક્લારિફિકેશન થઈ જાય તો ઇટ્સ ગુડ. બરાબર છે? અહીંયા કોઈ પ્રશ્ન છે કોઈને? તો ભાઈ અહીંયા ભયાત કામાત કીધું છે એટલે એક તો સાધન દશા કહેવાય ખરેખર. કેમ કે આગલા સૂત્રમાં તો ફલ દશાની વાત કરવામાં આવી છે. હવે અહીંયા ભય કામાત સૌથી કહેવાય છે તો એ તો સાધન દશામાં આવી શકે ને. ના ભાઈ, પણ એ તો અવતાર દશા હતી. અવતાર દશાની વાત. અવતાર દશાની વાત કરે. અહીંયા પ્રશ્ન એ નથી કે સાધન છે કે ફલ છે. અહીંયા પ્રશ્ન એ છે કે સામર્થ્યના કારણે કોઈ પણ ભાવ ભગવાન સાથે સંબંધિત થઈ જાય છે ત્યારે એ મુક્તિ સાધક થઈ જતો હોય છે. એ જ ખાલી ક્રક્સ છે, મીનિંગ. બરાબર. ક્રક્સ ઇઝ ધીસ કે હાઉ ગ્રેટ ઇઝ ભક્તિ. આર યુ ક્લિયર? એટલે આપણે સાધન કે ફલ દશાની અત્યારે વાત નથી કે લાસ્ટ સૂત્રમાં ફલ દશામાં આપણે વાત કરી હતી કે યસ, બટ ઇટ ઇઝ અગેન મહિમા મંડન કોને કરવાનો છે? ભક્તિનો. ભક્તિનો. બરાબર. ખ્યાલ આવે ને? ભક્તિ કલ્પતરુ વચ્ચે એવું મહિમા મંડન છે. અહીંયા મહાત્મ્ય છે. એવી રીતે અહીંયા પણ ભક્તિનું મહાત્મ્ય એ છે કે ભાઈ ભક્તિમાં લૌકિક ભાવ પણ ઘૂસી જતો હોય. બરાબર છે? અને ભગવાન જો એને ગ્રહણ કરતા હોય, ભગવત સંબંધ જો એનો થતો હોય તો મુક્તિ સાધક થઈ જતી હોય છે. પણ એના કારણે પછી એમ જ કેવું કે અજામિલને મુક્તિ કરી તો મને હું અજામિલ જેવો થઉં, તો એવું લોજિક નહીં યુઝ કરાય. બરાબર છે? એ કહેવાનો તાત્પર્ય છે. બરાબર. ઓકે. સાધન તો જે આચાર્ય ચરણોએ જે સાધનની જે મને પ્રિસ્ક્રિપ્શન જે દવા લખી આપી છે એ દવા જ લેવી પડે. બરાબર છે? જે ડોક્ટર લખી આપે એ જ દવા લેવાની. જાતે હાથે નાતે પછી એમ નહીં કહેવાનું કે એ તો હું તો ગમે તે દવા લઉં, સારું તો થવું જ જોઈએ ને. અરે મરશો બાપા બાપીની જેમ. બરાબર? એટલે મહિમા મંડન કરવાનું છે. એક વાત ધ્યાન રાખો ભક્તિનું. એ અહીંયા ઉદ્દેશ છે. બરાબર? બીજો કોઈ? ભલે અહીં રાખી. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, સાધન और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, નડૈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી સાંઈ પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી. સર્વે જય શ્રી